હાલો મિત્રો, આપણે મહાકાળી ગુફાની અંદર જવાના છીએ। આપણે આ નજારો જોઈ લ્યો। હવે અંદર આપણે ગુફાની અંદર જઈએ। કહેવાય છે કે આની અંદર શિવલિંગ આવેલી છે। આપણે શિવલિંગ સુધી પૂગવાની કોશિશ કરીશું। જોઈએ તો ખરા કેટલી અંદર ગુફા છે। કહેવાય કે આ જુનાગઢ સુધી આ ગુફા આવેલી છે અને આ બહારનો નજારો। હાલો આપણે જઈએ। એનું બહુ અંધારું છે અહીંયા। હું ફ્લેશ લાઇટ તમે રાખી છે મોબાઈલની। જો ઉપર આપણે પાણીના ટીપાય પડે। બહુ અંદર ગુફા ગઈ છે। પછી એમાં હજી અંદર આપણે જઈએ છીએ। બહુ ઊંડી, બહુ ગુફા બહુ ઊંડી છે। હવે તો અહીંયા શ્વાસની તો બહુ, હવે તો શ્વાસે ઓછો થવા મળ્યો છે। આપણે વાયુમંડળની ઉપર પાણીના ટીપાય છે। હવે ગુફા બસ એટલે સુધી આપણે જઈએ કા। શિવલિંગ અંદર આવેલી છે, પણ શિવલિંગમાં પહોંચવામાં અમે 2 જણા જ આવેલ છે, બીજું કોઈ અમારે હારે નથી। નકર શિવલિંગ સુધી જ જાત અમે। પણ આ જો ગુફા તમે નજારો। હાલો મિત્રો, આપણે મહાકાળી ગુફાની અંદર જવાના છીએ। આપણે આ નજારો જોઈ લ્યો। હવે અંદર આપણે ગુફાની અંદર જઈએ। કહેવાય છે કે આની અંદર શિવલિંગ આવેલી છે। આપણે શિવલિંગ સુધી પૂગવાની કોશિશ કરીશું। જોઈએ તો ખરા કેટલી અંદર ગુફા છે। કહેવાય કે આ જુનાગઢ સુધી આ ગુફા આવેલી છે અને આ બહારનો નજારો। હાલો આપણે જઈએ। એનું બહુ અંધારું છે અહીંયા। હું ફ્લેશ લાઇટ તમે રાખી છે મોબાઈલની। જો ઉપર આપણે પાણીના ટીપાય પડે। બહુ અંદર ગુફા ગઈ છે। પછી એમાં હજી અંદર આપણે જઈએ છીએ। બહુ ઊંડી, બહુ ગુફા બહુ ઊંડી છે। હવે તો અહીંયા શ્વાસની તો બહુ, હવે તો શ્વાસે ઓછો